अशास्त्रीय संप्रदाय पर शंकराचार्य लाल गुम थया छे। ब्रह्मकुमारी इस्कोन संप्रदाय અને ગાયત્રી પરિવારને શંકરાચાર્યએ આડે હાથ લીધા હોવાની વાત સામે આવી છે। ધાર્મિકતાનો વેશ પહેરી આ સંપ્રદાયોએ ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી રહ્યા હોવાની વાત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે। અશાસ્ત્રીય સંપ્રદાય ફેલાવી રહ્યા છે ધાર્મિક પ્રદૂષણ। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર સનાતન ધર્મને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાય, બ્રહ્મકુમારી સહિતના જે સંપ્રદાયો છે તે સનાતન ધર્મને બદનામ કરતા હોવાની વાત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે। શંકરાચાર્યજીનું ચતુર્માસ અનુષ્ઠાન દરમિયાન એક નિવેદન સામે આવ્યું છે। સદાનંદ સરસ્વતી એ લાલ ગુમ થયા છે। અશાસ્ત્રીય સંપ્રદાય પર શંકરાચાર્ય લાલ ગુમ થયા છે। ગાયત્રી યજ્ઞ કરે છે જેમાં કોઈ વિધિ ન હોવાની વાત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે। અશાસ્ત્રીય સંપ્રદાય ફેલાવી રહ્યા છે ધાર્મિક પ્રદૂષણ, આ પ્રકારનું નિવેદન શંકરાચાર્ય દ્વારા આપવામાં આવી રહ્યું છે। નામ સનાતન ધર્મનું અને કામ ધર્મને બદનામ કરવાનું આવું નિવેદન શંકરાચાર્ય દ્વારા આપવામાં આવ્યું છે। સનાતન શાશ્વત છે, બીજા બધા સંપ્રદાય હોવાની વાત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી રહી છે। બ્રહ્મકુમારી ઇસ્કોન સંપ્રદાય અને ગાયત્રી પરિવારને શંકરાચાર્યએ આડે હાથ લીધા હોવાની વાત સામે આવી છે। બ્રહ્મકુમારી અને બ્રહ્મકુમાર શિવજીને અલગ કહેતા હોય તે પ્રકારની વાત પણ શંકરાચાર્યએ કહી છે। સ્વામિનારાયણ સંપ્રદાય અને શિરડી સાંઈ બાબા સંપ્રદાય વિરુદ્ધ શંકરાચાર્યનો ખૂબ મોટો આક્રોશ જોવા મળ્યો છે। ધાર્મિકતાનો વેશ પહેરી આ સંપ્રદાયોએ ધર્મ વિરુદ્ધ મિલાવટ કરી રહ્યા હોવાની વાત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી છે। સનાતન ધર્મને હાનિ પહોંચાડવાના પ્રયત્ન થઈ રહ્યા હોવાની વાત પણ શંકરાચાર્ય છે તેના દ્વારા કરવામાં આવી રહી છે। સૌથી મોટા સમાચાર કે જ્યાં ઇસ્કોન સંપ્રદાય પોતાને હિન્દુ ન ગણાવતો હોવાનો શંકરાચાર્યનો દાવો છે। સનાતન ધર્મને બદનામ કરનારાઓને જાકારા આપવા માટેની વાત અને શંકરાચાર્યએ અપીલ પણ કરી છે લોકોને। સાથે સાથે શંકરાચાર્યની વાતને લઈ મોરારી બાપુએ પણ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે મેં પણ શંકરાચાર્યજીનો એ વિડીયો સાંભળ્યો છે જેમાં એ સનાતન ધર્મને લઈને વાત કરી રહ્યા છે। હવે સનાતન ધર્મને લઈને અનેક વખત સવાલો ઊભા થતા હોય છે। ક્યાંક સનાતન ધર્મને બદનામ કરવાના પ્રયત્નો થતા હોય છે તો ક્યાંક સનાતન ધર્મને બચાવવાના પ્રયત્નો થતા હોય છે। આ પ્રકારની જે વાતો છે તે આપણે ઘણી વખત સોશિયલ મીડિયા, ટીવી, ન્યૂઝ ઉપર જોતા હોઈએ છીએ। સ્વામી નિવેદનો આપતા હોય છે, સામસામે આરોપ પ્રત્યે આરોપો લાગતા હોય છે। અલગ અલગ સંપ્રદાયો એ બીજાના સંપ્રદાય એટલે અલગ સંપ્રદાય પર ખૂબ મોટા આરોપો નાખતા હોય છે કે ભાઈ તમારા કરતા અમારો ભગવાન મોટો, પરંતુ એ નથી જોતા કે સંપ્રદાય સનાતન આ બધું એક જ ગણી અને આપણે એવું ન કહી શકીએ કે આપણો જે કહી શકાય કે આપણો જે ધર્મ છે સનાતન ધર્મ છે એ મોટો, એવું પણ ન કહી શકે। પરંતુ અહીંયા એવી વાત સામે આવી છે કે સ્વામીઓ એ જે શંકરાચાર્ય છે તેમણે ઇસ્કોન, સ્વામિનારાયણ સંપ્રદાય, શિરડી સાંઈ બાબા, બ્રહ્મકુમારી આ બધાના નામ લઈ અને ખૂબ મોટા આરોપો લગાવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે બધા જે સનાતન ધર્મ છે તેને હાનિ પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે। પહેલા શંકરાચાર્યજીને સાંભળો કે તેમણે खुला स्टेज ऊपर थी शु प्रतिक्रिया आपी। इतना ही करना है, जागरूकता करनी है। इसलिए अशास्त्रीय संप्रदायों ने भी धार्मिक प्रदूषण फैलाया है, वो भी दूर करना चाहिए, अन्यथा हमारा पतन होगा। अशास्त्रीय संप्रदायों से भी हमें अपनी रक्षा करनी है। जो अशास्त्रीय संगठन है, जो धार्मिकता का चोला ओढ़ करके धर्म विरुद्ध काम करते हैं, जो सनातन हिंदू धर्म को नष्ट भ्रष्ट करने का प्रयास करते हैं, जो दूध में पानी मिलाने का काम कर रहे हैं, जो मिलावट कर रहे हैं, जो सनातन धर्म का कुछ ले लेते हैं और कुछ अपना उसमें मिला देते हैं, इन सब से भी सावधान रहने की आवश्यकता है। वर्तमान समय में धार्मिक प्रदूषण जो फैलाया जा रहा है
उससे हमें अपने हिंदुओं की सनातन धर्म की सुरक्षा करनी है। प्रत्येक कथाकार को, वक्ताओं को इन बातों की मंचों से हमेशा चर्चा करते रहना चाहिए ताकि लोग जागृत होते रहें। हमारे गुरुजी सद्गुरुदेव भगवान कहते थे, हिंदुओं को जगाना पड़ता है, हिंदुओं को जगाना पड़ता है। इसलिए जो असंप्रदायविद हैं, जिन्होंने शास्त्रों का अध्ययन नहीं किया है और शास्त्रों की बात करके हमारे ही शास्त्रों से कुछ लेकर के और अपनी बात डाल करके हमारे सनातन शास्त्र को सनातन धर्म में छिद्र कर रहे हैं, उनसे अपनी रक्षा करना चाहिए। उनमें वर्तमान में जो प्रमुख हैं, एक ब्रह्मा कुमारी हैं, ब्रह्मा कुमार हैं, जो शिव जी को अलग कहते हैं, शंकर जी को अलग कहते हैं, अर्थ ही नहीं समझते, शिव शब्द का अर्थ नहीं जानते और व्याख्यान करके बैठ जाते हैं। बड़े बड़े लोग जाकर के इसी हाल में उनका व्याख्यान सुनते हैं, वो क्या कह रहे हैं समझो तो पहले उसका अर्थ क्या है, उन्होंने जो कहा है उस कथन का प्रमाण क्या है। इसलिए इनसे भी श्री राम शर्मा है, हरिद्वार में गायत्री शक्ति पीठ इस नाम से चलता है, तमाम गायत्री यज्ञ करते हैं, अशास्त्रीय यज्ञ, कोई विधि नहीं। इसलिए हमारे देश में संकट आ रहे हैं, ये विधिहीन यज्ञ करते हैं। विधिहीनस्य यज्ञस्य सद्यः कर्ता विनश्यति, है ना। इन्होंने ब्रह्म विद्यानंद जी ने एक पत्र लिखा था 20 साल पहले, याद है ना, अश्वमेध यज्ञ के संबंध में बड़े गुरुजी ने लिखा है। बड़े गुरुजी महाराज जी बोल रहे थे और ये लिख रहे थे, हम खड़े सुन रहे थे। उस समय ये श्लोक कहा था गुरुजी ने। हाँ, सही है, नहीं करना चाहिए। एक इस्कॉन वाले हैं, आप लोगों को ऐसा लगता है कि हरे राम कीर्तन करके बड़ी जागृति पैदा कर रहे हैं, बड़ा षड्यंत्र है। ईस्ट इंडिया कंपनी आई थी व्यापार करने के लिए, पूरे देश में कब्जा कर लिया अंग्रेजों ने। इसी तरह से ये षड्यंत्र कर रहे हैं, धर्म का चोला ओढ़ करके। इस्कॉन वाले भी सनातन धर्म को वो कभी हिंदू नहीं कहते। आप उनसे पूछेंगे आप कौन हो, कहेंगे इस्कॉन वाले, हिंदू नहीं कहेंगे। आपका रुपया बटोर करके भेज रहे हैं वहां। बहुत बड़ा खेला हो रहा है, इस खेला से अपनी रक्षा करना है ना। शिरडी साईं बाबा का आपने सुनी रखा है, हमारे गुरु महाराज ने ये मुद्दा उठाया था। ये सब सनातन धर्म को पतन की ओर ले जाने का प्रयास कर रहे हैं। जाएगा नहीं, लेकिन प्रयास तो कर ही रहे हैं ना। उत्थान पतन करने का ये प्रयास करते रहते हैं। गुजरात में वर्तमान में क्या 100, 200, 300, 40 साल से एक स्वामी नारायण संप्रदाय है। पहले तो ठीक ठाक रहे, अभी उन्होंने गड़बड़ी कर दी। वो कहते हैं हनुमान जी स्वामी नारायण के दास हैं। इस तरह से ये संप्रदाय वाले सनातन धर्म का नाम लेकर के और सनातन धर्म को ही तोड़ने का काम कर रहे हैं। इसी तरह से वर्ण व्यवस्था न मानने वाले महात्मा और नेताओं, जिन्ना आदि नेता थे उस समय 1947 में का जाति पाति की करो विदाई। अब महात्मा भी कहने लगे, धार्मिक नेता भी कहने लगे जाति पाति की करो विदाई। तो जिन्ना में और तुम में क्या फर्क रह गया, क्या भेद रह गया? तुम झूठी हुई बात बोल रहे हो, अनुवाद कर रहे हो, आपका क्या है? आपने महात्मा होकर के क्या पाया? वर्ण व्यवस्था को समझा, उसकी वैज्ञानिकता को समझा? नहीं समझा। इसलिए पाखंड का समूल विनाश होना चाहिए। आज हमें निग्रहाचार्य जी का एक वक्तव्य किसी ने हमको मोबाइल में सुनाया। उन्होंने एक बड़ी अच्छी बात कही कि इन पाखंडियों का समूल विनाश होना चाहिए, जो धर्म का चोला पहन करके धर्म का ही विनाश कर रहे हैं। जिस धर्म में, जिस माता पिता से, जिस जाति में पैदा हुए, उसी को नष्ट करने पर तुले हुए हैं। इसलिए इनका समूल विनाश होना चाहिए, ताकि पीढ़ियां भी उनका स्मरण करें कि अधर्मी पाखंडियों को कैसा दंड दिया जाता है। आइए निग्रहाचार्य जी के वीडियो में हमको किसी ने दिखाया, तो ये हम उनके इस वक्तव्य का समर्थन करते हैं। और वास्तव में ये
सनातन धर्म के लिए, भविष्य के लिए बहुत दुख उत्पन्न करने वाला षड्यंत्र लोगों ने प्रारंभ किया है। इस सब से हमें अपनी रक्षा करनी है, अपनी आने वाली पीढ़ी की रक्षा करनी है। और जो भारत देश है, इसमें चुनौती क्या है कि भारत को भारत के रूप में हम कैसे सुरक्षित रख सकते हैं, यही चुनौती है सबसे बड़ी। भारत को भारत कैसे सिद्ध कर सकते हैं हम? भारत क्या था? क्या वही भारत है जो 500 साल पहले था, 1000 वर्ष पहले था, या 100 वर्ष पहले था, 1 लाख वर्ष पहले था, जिसका पुराणों में वर्णन है? तो जे प्रकारे शंकराचार्य सदानंद सरस्वतीए सनातन धर्म ने लईने फरी एकवार चर्चा करी छे, बात करी छे, जे 6 मिनिटनो विडियो जेनी अंदर स्वामीनारायण संप्रदाय, ब्रह्मकुमारी, इस्कोन आ बधी जे वातो छे तेने लईने तेमणे खूब मोटું નિવેદન આપ્યું છે। અને આ નિવેદન આપતાની સાથે જ કથાકાર મોરારી બાપુ છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે પણ કહ્યું છે કે મેં શંકરાચાર્યનો વિડીયો જોયો છે જેમાં તેમણે નામ લઈને સનાતન ધર્મ વિશે વાત કરી છે। મોરારી બાપુએ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ। शास्त्र के नाम पर तथाकथित विचारधारा के नाम पर सनातन धर्म के बारे में कितना वो हो रहा है। अभी मुझे कार में भी एक वीडियो दिखाया, हमारे द्वारका पीठाधीश्वर जगत गुरु भगवान शंकराचार्य गुरु पूर्णिमा को मैं हर जगह प्रणाम करता हूँ, भगवान से पहला प्रणाम करता हूँ गुरु पूर्णिमा। मध्य प्रदेश में आपका चातुर्मास चल रहा है, तो उसका मुझे रुपेश बता रहा था कि उसने नाम ले लेकर के तथाकथित का नाम ले लेकर के कहा कि सनातन धर्म पर प्रहार करना बंद करो, धर्म के नाम पर। मैं आपसे ये निवेदन कर रहा हूं कि हमारे यहाँ जो शस्त्र की बातें हैं उसके पीछे शास्त्र का उपदेश है। तो जे प्रकारे शंकराचार्यनी वातने लईने मोरारी बापुए पण सौथी मोटું નિવેદન આપ્યું છે અને આ નિવેદન સામે આવતાની સાથે જ ફરી એકવાર સનાતન ધર્મને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। જે પ્રકારે શંકરાચાર્યએ જે આરોપો લગાડ્યા છે અલગ અલગ સંપ્રદાયો પર અને કહેવામાં આવ્યું છે કે સનાતન ધર્મ એક જ છે, બાકી સંપ્રદાયો ભલે જે પણ અલગ અલગ હોય, પરંતુ એવો પણ આરોપ લગાવ્યો છે કે નામ સંપ્રદાયનું લેવાનું અને ધર્મને જ બદનામ કરવાનું કામ એ અલગ અલગ સંપ્રદાયો કરી રહ્યા હોવાની વાત એ શંકરાચાર્યએ કરી છે। સાથે જ એક મોટી વાત એ પણ કરી છે કે એમણે નામ લઈને કટાક્ષ કર્યા, જે આરોપો લગાડ્યા છે ઇસ્કોન, પછી બ્રહ્મકુમારીઝ, બ્રહ્મકુમાર, અલગ અલગ જે બીજા સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય છે, એ વિવિધ સંપ્રદાયોને લઈને ખૂબ મોટું નિવેદન સામે આપ્યું છે અને આ નિવેદન સામે આપતાની સાથે જ ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે। સનાતન ધર્મને કોણ બદનામ કરી રહ્યું છે એ વાતને લઈને પણ જે શંકરાચાર્ય સાથે સાથે જે સાધુ સંતો છે તે પણ અત્યારે આ આખા મુદ્દાને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે। ત્યારે આ શંકરાચાર્યની વાત સાથે તમે કેટલા સહમત છો અને ખાસ મોરારી બાપુએ જે પ્રતિક્રિયા આપી એમની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો। મને આપો રજા અને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।